માવઠું પડી શકે છે તે પ્રકારની આગાહી કરવામાં આવી છે અને કરા પણ જોવા મળી શકે છે। અત્યારે સૌથી પહેલા એ તસવીરો જોઈએ કે જ્યાં વરસાદનું અનુમાન લગાવવામાં આવ્યું છે અને જો જોરદાર વરસાદ વરસે છે તો કયા પ્રકારનો માહોલ સર્જાશે। અહીંયા તમે જુઓ કે રસ્તા અહીંયા પાણી જોવા મળી રહ્યા છે, એટલે કે ગુજરાતમાં જે પ્રમાણે હવામાન વિભાગ દ્વારા વરસાદને લઈને આગાહી કરવામાં આવી છે એટલે આગામી સમયમાં આ પ્રકારની તસવીરો આપણને જોવા મળી શકે છે। એકદમ ઝડપથી પવન ફૂંકાઈ શકે છે અને તેના કારણે જે ભેજવાળું વાતાવરણ છે તે પણ સર્જાશે। 40 થી 60 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાઈ શકે છે અને તેના કારણે ધોધમાર વરસાદ વરસી શકે છે। અને આ બધી જે તસવીરો છે કે આવનારા સમયમાં આપણને આ પ્રકારનું જે વાતાવરણ છે તે જોવા મળી શકે છે, કારણ કે જે સિસ્ટમ છે તે સક્રિય થઈ છે, સાયક્લોનિક સર્ક્યુલેશન છે તે સક્રિય થયું છે અને તેના કારણે આ પ્રકારનું વાતાવરણ આપણને જોવા મળી શકે છે। ગુજરાતના દરેકે ભાગ એ પછી તમામ જિલ્લા હોય તમામ જિલ્લામાં અત્યારે વરસાદને લઈને આગાહી કરવામાં આવી છે। કરા સાથે વરસાદ વરસી શકે છે અને કરા એ પણ સામાન્ય નહીં પરંતુ ટેનિસ બોલ જેટલી સાઈઝના કરા વરસી શકે છે તે પ્રકારનું અનુમાન પણ લગાવવામાં આવ્યું છે। તો વરસાદને લઈને જે આગામી સમયમાં અનુમાન લગાવવામાં આવ્યું છે તે હવે તસવીરોના માધ્યમથી અત્યાર સુધી આપણે જોયું કે કયા પ્રકારનો માહોલ સર્જાઈ શકે છે, પરંતુ હવે એ સેટેલાઇટ તસવીર અને એ મેપ દરમિયાન મેપ દ્વારા આપણે જાણીશું કે કયા પ્રકારનું વાતાવરણ સર્જાઈ શકે છે અને કઈ સિસ્ટમ એવી સક્રિય થઈ છે અને અત્યારે શું પરિસ્થિતિ જોવા મળી રહી છે તે જાણવાનો પ્રયાસ કરીશું। અત્યારે જે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આપણને જોવા મળી રહ્યું છે તે સૌથી પહેલા તો ઉત્તર ભારત તરફ અત્યારે સિસ્ટમ સક્રિય જોવા મળી રહી છે અને જેમ જેમ સમય વીતતો જશે તેમ ધીરે ધીરે તે ઉત્તર ગુજરાત તરફ આપણને જોવા મળશે। એટલે કે જે સિસ્ટમ અત્યારે ઉત્તર ભારતમાં જોવા મળી રહી છે, ખાસ કરીને અત્યારે દિલ્હી, પંજાબ અને હરિયાણામાં વાતાવરણમાં પલટો આવ્યો છે, પરંતુ તેની સીધી અસર ધીરે ધીરે ઉત્તર ગુજરાતમાં જોવા મળશે અને ત્યારબાદ તે ધીરે ધીરે આગળ વધશે અને પછી આખા ગુજરાતમાં હવામાન વિભાગ દ્વારા વરસાદને લઈને આગાહી કરવામાં આવી છે। અહીંયા તમે જુઓ છો કે જે તમને એરો જોવા મળી રહ્યા છે તે પવનની દિશા દર્શાવી રહ્યા છે કે ધીરે ધીરે જે પણ અરબી સમુદ્રના પવનો છે તે ધીરે ધીરે આગળ વધતા જશે અને ત્યારબાદ સૌરાષ્ટ્રનો વિસ્તાર લઈ લઈએ, આ સિવાય કચ્છનો વિસ્તાર લઈ લઈએ, ત્યાં આગળ પણ જોરદાર પવનો ફૂંકાશે। બીજી તરફ આ તમે જોઈ રહ્યા છો કે અહીંયા ટ્રફ લાઇન લખેલું છે અને આ તરફ પણ ટ્રફ લાઇન લખેલું છે। હવે તમને થતું હશે કે એનો મતલબ શું થાય, તો ટ્રફ લાઇનને સમજવાનો પ્રયાસ કરીએ તો ત્યાં આગળ સૌથી વધારે દબાણ સર્જાતું હોય છે અને દબાણ સર્જાવાને કારણે જે પવનો હોય છે તે વધુ તીવ્રતા અનુભવાતી હોય છે, એટલે કે જોરદાર ઝડપી પવનો ફૂંકાતા હોય છે અને જે ચારે બાજુના પવનો હોય છે તે ત્યાં આગળ સૌથી વધુ જોવા મળતા હોય છે, એટલે ત્યાં આગળ ધૂળની ડમરીઓ ઉડવાની પણ શક્યતાઓ વ્યક્ત કરવામાં આવતી હોય છે। હવે તાપમાન પણ સૌથી વધારે એ વિસ્તારોમાં જ જોવા મળશે અને જ્યારે તાપમાનમાં વધારો થાય છે ત્યારે ત્યાં આગળ ગરમી સૌથી વધુ જોવા મળતી હોય છે અને ગરમી જ્યારે સૌથી વધુ ત્યાં આગળ જોવા મળે એટલે પછી ત્યાં આગળ ભેજવાળું વાતાવરણ સર્જાય છે અને ભેજવાળું વાતાવરણ સર્જાય એટલે વરસાદી માહોલ ત્યાં આગળ જામવાની પૂરેપૂરી શક્યતાઓ જોવા મળી રહી છે। એટલે અહીંયાના જે પણ વિસ્તારો છે ત્યાં આગળ આપણને સૌથી વધારે તાપમાન જોવા મળશે। આ સાથે જે વંટોળ છે, આંધી છે તે પણ આવી શકે છે। આ બાજુના જે વિસ્તારો છે, વાત કરવામાં આવે દીવ છે, ગીર સોમનાથ છે, ભાવનગર છે, બોટાદ છે, ત્યાં આગળ પણ એક ટ્રફ લાઇન દોરેલી છે, એટલે ત્યાં પણ સૌથી વધારે તાપમાન જોવા મળી શકે છે અને આંધી વંટોળની પરિસ્થિતિ ઊભી થઈ શકે છે। એટલે આખા ગુજરાતમાં તો વરસાદને લઈને આગાહી કરવામાં આવી છે, પરંતુ આ જે વિસ્તાર છે ત્યાં સૌથી વધારે તાપમાન જોવા મળશે અને તેના કારણે ત્યાં ભેજવાળું વાતાવરણ સર્જાશે। હવે વરસાદ વરસવાના જે કારણો છે તે કયા હોઈ શકે છે, એક તો સૌથી પહેલા તો બે સિસ્ટમ સક્રિય થયેલી છે અને તે ધીરે ધીરે આગળ વધી રહી છે ગુજરાત તરફ, એટલે ત્યાં આગળ હવામાન વિભાગ દ્વારા વરસાદને લઈને અનુમાન લગાવવામાં આવ્યું છે। બીજી વાત કરવામાં આવે તો આ ટ્રફ લાઇન, હવે ત્યાં આગળ સૌથી વધારે તાપમાન જોવા મળી શકે છે। દબાણ અને પવન સાથે એક જોડાણ હોય છે અને તેના કારણે સૌથી વધારે ત્યાં આગળ પવનો ફૂંકાતા હોય છે અને ધૂળની ડમરીઓ પણ ઉડતી હોય છે, એટલે જેમ જેમ ભેજનું વાતાવરણ સર્જાય તેમ બાષ્પ થશે અને પછી ત્યાં આગળ વાદળો પણ એટલા મંડરાશે, એટલે કાળા ડિબાંગ વાદળો પણ છવાઈ જશે અને તેના કારણે પછી
વરસાદ વરસશે. એટલે 5 થી 7 મેના રોજ વરસાદને લઈને અનુમાન લગાવવામાં આવ્યું છે. એટલે આકાશમાં ભેજવાળા વાદળ ઘેરાશે. બીજી તરફ ગરમ ભેજયુક્ત હવાની જગ્યાએ વાદળ બનશે, જે ગરમ પવનો ફૂંકાતા હોય છે અને ભેજવાળું વાતાવરણ સર્જાતું હોય છે, તેના કારણે પણ વરસાદ વરસતો હોય છે. હવે વાતાવરણ છે તે અસ્થિર બનશે, તેમજ કરા ભારે પવન સાથે તોફાની વરસાદ વરસશે. કરા જેવી સ્થિતિ જોવા મળશે અને કરા પડશે તે પ્રકારનું અનુમાન લગાવવામાં આવ્યું છે. એટલે એ પણ અનુમાન છે કે અહીંયા કરાની સાઇઝ છે તે સામાન્ય નહીં જોવા મળે, પરંતુ ટેનિસ બોલ જેટલા કરા પડશે તે પ્રકારનું અનુમાન લગાવવામાં આવ્યું છે. આ સાથે સામાન્ય વરસાદ નહીં, પરંતુ તોફાની વરસાદ વરસશે તે પ્રકારનું અનુમાન લગાવવામાં આવ્યું છે. કારણ કે અહીંયા ઉત્તર ભારતમાં 2 સિસ્ટમ સક્રિય થઈ રહી છે અને ધીરે ધીરે ગુજરાત તરફ આગળ વધી રહી છે. પવનો પણ એટલા જોરદાર ફૂંકાવાના છે. અને ખાસ કરીને અહીંયા એ પણ જોવા જેવું છે કે આ પ્રકારની જે પરિસ્થિતિ છે તે ખાસ કરીને પાછળના મહિનાઓમાં જોવા મળતી હોય છે. સપ્ટેમ્બર મહિનામાં જોવા મળતી હોય છે, ઓક્ટોબર મહિનામાં જોવા મળતી હોય છે, પણ આ પરિસ્થિતિ આ વખતે મે મહિનામાં જોવા મળી રહી છે. એટલે ખાસ કરીને ખેડૂતોને નુકસાન પણ એટલું જ વેઠવાનો વારો આવવાનો છે. અને કયા કયા પાકોમાં નુકસાન વેઠવાનો વારો આવશે તે પણ તસવીરોના માધ્યમથી આપણે જાણીશું, તે પણ ગ્રાફિક્સના માધ્યમથી જાણીશું કે ખેડૂતોને કયા પાકોમાં નુકસાન જશે. તો માવઠું જે છે તે વરસશે તો ઉનાળુ પાકને નુકસાન કરશે અને ખેડૂતોને નુકસાન થશે. તો કયા એવા પાકો? તો બાજરી લઈ લો, પછી મકાઈ છે, મગ છે, અડદ છે, મગફળી, તલ, શાકભાજી અને શેરડી. આ તમામ એવા ઉનાળુ પાકો છે કે જેમાં ખેડૂતોને નુકસાન વેઠવાનો વારો આવી શકે છે. એટલે ખેડૂતો અત્યારે ખૂબ જ રાતા પાણીએ રોવાનો વારો આવ્યો છે તેવું કહી શકાય. કારણ કે એ લોકો સામાન્ય વરસાદની રાહ જોઈને બેઠા હતા, પરંતુ વરસાદનું આગમન આ વખતે વહેલું જોવા મળી રહ્યું છે. હવે અન્ય કયા પાકો છે તેના પર નુકસાન સર્જાશે તેના પર નજર કરી લઈએ. તો કેરી, ચીકુ તેમજ કેળા, જામફળ, પપૈયા, લીંબુ અને દ્રાક્ષ આ તમામ એ બાગાયતી પાકો છે કે જેમાં ખેડૂતોને નુકસાન વેઠવાનો વારો આવી શકે છે. આ તમામ એ બાગાયતી પાકો છે કે જ્યાં ખેડૂતોને નુકસાન વેઠવાનો વારો આવશે. હવે ખેડૂતો ચિંતામાં મુકાયા છે, કારણ કે તે લોકોના પાકને નુકસાન જવાનો વારો આવશે. કારણ કે ચોમાસું જે છે તે વહેલું જોવા મળી રહ્યું છે. વરસાદની પરિસ્થિતિ, માવઠાની પરિસ્થિતિ આ વખતે વહેલી જોવા મળી રહી છે. કારણ કે નવેમ્બર, સપ્ટેમ્બર, ઓક્ટોબરમાં આ પ્રકારની પરિસ્થિતિ જોવા મળતી હોય છે, પરંતુ મે મહિનામાં જ ચોમાસું આવી ગયું છે. એટલે તમામ લોકો અત્યારે ચિંતામાં છે. અને આ પ્રકારની પરિસ્થિતિ વર્ષ 2022માં જોવા મળી હતી, જે અત્યારે વર્ષ 2025માં મે મહિનામાં જોવા મળી રહી છે.